સંતને નામો શીશ. જ્યારે જ્યારે 11 ઓગસ્ટનો ઉલ્લેખ થાય, 11મી ઓગસ્ટ 1979 બપોરને 3:30નો ટાઈમ, વિશ્વની ન કલ્પી શકાય એવી રૌદ્ર હોનારત મોરબીમાં થઈ અને હોનારતે મોરબીને તહસ નહસ કરી નાખી. મોરબીની અંદર જે હોનારત થઈ એનો હું સાક્ષી છું. અમે સવારના જ પાણી ભરાતું હતું મોરબીની અંદર. જે પાણી છે એ નદીની અંદર જતું નહોતું, એ બધું પાણી ભરાતું હતું. કારણ શું કે નદી બે કાંઠે આવતી હતી. તો અમે સવારથી જ એ કાર્યમાં અમારી વ્યાયામશાળા છે એના સ્વયંસેવકો બધા લાગી ગયા હતા અને અમે બરાબર 2:45 વાગે વાઘપરામાં હતા. આખો દિવસ વરસાદ ચાલુ હતો અને એ વરસાદમાં અમે કાદવ સાફ કરીને રહ્યા. આખો દિવસ અમે પાણી સિવાય કાંઈ મળતું એમ નહોતું, કોઈ જગ્યાએ કાંઈ વ્યવસ્થા નહોતી. બીજો દિવસ બપોરે 12 વાગ્યા સુધી પણ પરિસ્થિતિ એવી જ હતી. ત્યાર પછી અમે ત્યાંથી નીકળી અને મારા ફાધર મધર ને અમે બધા ત્યાંથી નીકળી સવારે 11 વાગે ઘરેથી નીકળ્યા અને નવા બસ સ્ટેન્ડ પહોંચતા અમને 4 વાગ્યા હતા. કારણ શું કે કાદવ મઢ એટલો બધો હતો કે ચાલી શકાય એવી પરિસ્થિતિ નહોતી. એ વખતે અસહ્ય જોઈ તો ડેડ બોડી એટલા બધા પડેલા હતા. તો આવા તો ઘણા બધા ડેડ બોડી પશુઓને તણાતા જોયા, માણસોને તણાતા જોયા, માણસની ઘરવખરી પણ ખૂબ તણાતી જોઈ. કારણ શું કે એની અંદર કોઈ માણસ તરીને નીકળી શકે એવી પરિસ્થિતિ નહોતી. અનાજ એટલું બધું દુર્ગંધ મારતું હતું તો ઘરની અંદર જે માણસનું અનાજ હતું એ બધું સાફ કરતા હતા તો એની જે સ્મેલ હતી એ ડેડ બોડી જેવી જ સ્મેલ આવતી હતી. मेरा नाम ब्रिगेडियर नरेश कुमार एबट है और मैं गोरखा रेजिमेंट इंडियन आर्मी से बिलोंग करता हूँ. तो 11 अगस्त को तकरीबन दिन के टाइम में हमको हमारे हेडक्वार्टर अहमदाबाद से मैसेज आया कि राजकोट एरिया, जेतपुर एरिया और मोरवी एरिया में कुछ बहुत ज़्यादा फ्लड्स आ गए हैं और काफ़ी जान माल का नुकसान हुआ है और काफ़ी लोग जो है वो बेघर हो गए हैं और फंसे हुए हैं. तो उसके लिए आर्मी से सिविल एडमिनिस्ट्रेशन ने सहायता मांगी. हमारे कमांडिंग ऑफिसर थे, उन्होंने मुझे आदेश दिया कि आप अपनी एक कंपनी यानी कि तकरीबन 150 आदमी को लेकर आप तुरंत जाइए और उसी यूनिफॉर्म में, उसी कपड़ों में मैं और हमारे जो कंपनी थी उनको लेकर मैं सीधा राजकोट की तरफ चल पड़ा. એટલે 24 કલાક સુધી તો મોરબીના સમાચાર પણ બહાર ના આવ્યા અને સ્વામી બાપા પાસે આ સમાચાર બીજે દિવસે ઠેઠ સાંજે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરાની શહેરમાં સભા ચાલતી હતી, ત્યાં એ સમયે સમાચાર મળ્યા કે મોરબીનો મચ્છુ બંધ તૂટવાથી મોટી હોનારત સર્જાઈ છે. પહેલાં સાંભળીને તરત શ્રીજી માને પ્રાર્થના કરી કે આ દુઃખનો સામનો કરવાનું અસરગ્રસ્તોને બળ મળે. અને પછી સ્વામી બોલ્યા કે અત્યારે આ માનવ સેવા એ મોટી સેવા છે એમ કહી
પુરુષાર્થનું ચક્ર ગતિમાન કરી દીધું. એટલે બાપાએ આચાર્ય સ્વામીને, પછી અમે બધા જ્યાં જુદા જુદા વિસ્તારોમાં ફરતા હતા બધાને બાપાએ તાત્કાલિક મિટિંગ માટે બોલાવ્યા. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, પૂજ્ય આચાર્ય સ્વામી અને અમે અમુક યુવકો ત્યાં બાપાને મળવા માટે ગયા. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે તમે તાત્કાલિક મોરબી જાઓ, ત્યાં જઈને તપાસ કરો કે આપણે શું શું મદદ કરી શકીએ અને કેટલા કેટલા યુવકોની જરૂર પડશે, શું શું નુકસાન થયું છે. पूरी रेलवे की जो लाइन है वो पूरी की पूरी जो है वो उखड़ कर और पूरा रास्ता जो है वो ब्लॉक था. मुझे अभी भी वो दृश्य कभी कभी याद आता है कि पूरे इंसान जो है वो पूरे टेलीफोन वायर पे लटके हुए थे, इलेक्ट्रिक वायर पे लटके हुए थे और हज़ारों की तादाद में लाशें पड़ी हुई थी और मवेशी जानवर. तो किसी प्रकार से हम चलते चलते वहाँ पहुँचे और सबसे पहले मेरे उस टाइम में कोई पूरा सन्नाटा था, कोई सिविल एडमिनिस्ट्रेशन नहीं था. सब ऐसा लग रहा था जैसे कि घोस्ट टाउन जिसको हम बोलते हैं. कोई बहुत थोड़े बहुत जो बचे हुए थे वो बेचारे फटे हालत में वहाँ मिले मुझे मोरबी सेंटर में, लेकिन उसमें पूरी तबाही मोरबी की हो गई थी. ऐसी तबाही मैंने शायद अपनी ज़िंदगी में नहीं देखी थी. એટલે મા મહેનતે અમે મોરબીમાં પહોંચ્યા અને મોરબીની હાલત પણ એટલી ખરાબ હતી. બસ પોતે તરતી કોઈ નાની ગલીમાં ઉતરી ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં બધા મૃતદેહો, એની વાસ. અને તાત્કાલિક અમે પાછા બાપાનો સંપર્ક સાધવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટથી બાપાની સાથે ફોનમાં વાત કરી અને બાપાને પરિસ્થિતિ કરી. ત્યારે બાપાએ સૌથી પહેલું એક જ સૂચન કર્યું કે ત્યાં પાણી પીવાનું સગવડ છે કે નહીં. અમને એ ભૂલાઈ ગયું હતું કારણ કે અમે પોતે ત્યાં 12 કલાકથી પાણી પીવું નહોતું. બધે ડેડ બોડી સિવાય આખા ગામમાં કોઈ સગવડ જ નહોતી. પોલીસ પણ પાણી માટે ફાંફા મારતી. જે પોલીસ અને આર્મી આવી હતી એટલે બાપા કે પહેલાં પહેલું કામ કહો કે નારાયણ પ્રસાદ સ્વામીને એ મંડળ ત્યાં જાય, ત્યાં પાણી અને ચાની સગવડ. ચા તો અમારા મગજમાં હતી જ નહીં, પણ પોલીસ કર્મીઓને જ્યારે આપણે ત્યાં પહેલો ચા સ્ટોલ ચાલુ કર્યો ત્યારે એણે કહ્યું કે અમને જમવાનું ન આપ્યું તો ચાલત, પણ આ ચા આપવાથી અમારે અત્યારે કંઈક મગજ કામ કરે છે. એટલે પહેલાં આપણી સંસ્થાએ પીવાનું પાણી અને ચાની જે સગવડ કરી એમાં લોકોને ભોજન કરતાં પણ વિશેષ આનંદ થયો. ત્યાર પછી આ રિપોર્ટ બાપાને આપ્યો અને બાપા પણ પૂરો સતત તેના સંપર્કમાં હતા અને એ વખતે ટેલિફોન પાસે સૂઈ રહેવું પડતું. આ એક તમને નવાઈ લાગશે કે એવા આપણી પાસે કોર્ડલેસ ફોન નહોતા. એ સમયમાં આપણી પાસે વાહનો પણ નહોતા. બાપાએ અમદાવાદથી રેડિયા ઉપર જાહેરાત કરી કે ભાઈ આવું રેલ સંકટ આવ્યું છે અને આપણે બધા સેવકોને ત્યાં પહોંચી જવાનું છે. મોરબી અને આજુબાજુના વિસ્તારમાં પૂરગ્રસ્ત પીડિતોનો પ્રશ્ન એ કેવળ ગુજરાતનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ભારતની તે આફત છે. જળ સંકટના પ્રથમ દિવસથી જ સંસ્થાના સાધુઓ અને યુવકો આફતગ્રસ્તોને સર્વ પ્રકારની રાહત માટે તનતોડ સેવા આપી રહ્યા છે. પરંતુ અત્યારે આ રાહત કાર્યમાં વિશેષ સ્વયંસેવકોની તાત્કાલિક જરૂર છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના યુવક મંડળના સમગ્ર યુવકોને આથી અપીલ કરીએ છીએ કે આપના તેમજ અન્ય સંસ્થાઓના પણ સેવાભાવી તમામ યુવકો અત્યારે મોરબીમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં રાહત કાર્ય કરવા તૈયાર થઈ સીધા રાજકોટ રજપૂતપુરાના મંદિરમાં આ માટે સ્થપાયેલ કેન્દ્રમાં પહોંચી જાય અને ત્યાંથી સૂચના પ્રમાણે રાહત કાર્ય માટે નીકળી જાય. અત્યારે આ સેવા એ પરમાત્માની સેવા છે, પરમાત્માની સાચી ભક્તિ છે. શ્રીજી મહારાજે સંતો પરમહંસો પાસે આવી સેવા શ્રમયજ્ઞો કરાવીને કરી છે અને માનવતાને વિકસાવી છે. આજે આપને માટે આ સેવાનો અવસર આવ્યો છે. આપની સંસ્થાના તમામ યુવક મંડળો તેમના મંડળમાંથી જેટલા બની શકે તેટલા યુવકો તૈયાર થઈને મોરબી પહોંચી જાય. બાપાના આદેશથી સ્વયંસેવકો બધા 1500 સ્વયંસેવકો આવેલા, તો સીધા પહેલાં બધાને આપણે રાજકોટ રાખ્યા. ત્યાર પછી ત્યાં મિલિટરીવાળાને ત્યાં સોંપાઈ ગયું હતું, એની મંજૂરી મળે એટલે બધાને આપણે ત્યાં મોરબી પહોંચાડવાના હતા. એનો જેવી મંજૂરી આવી એવી બધા મોરબી પહોંચી ગયા. એની સાથે આપણા સંતો રસોડા માટે
બીજી બધી મદદ માટે, કાર્ય કરવા માટે અને માર્ગદર્શન આપવા માટે ત્યાગોલુ સ્વામી, બીજા ઘણા સંતો અમે અહીં ભાદરાથી સ્વામી અમને બોલાવી લીધા હતા. तो तकरीबन दूसरे दिन 1500 प्रचारक वहाँ आ गए. वो पूरे ट्रक्स में आए थे और बड़ी बड़ी गाड़ियों में, ट्रक्स में जितने प्रचारक थे वो सब आ गए. તો એનો જ્યાં કેમ્પ હતો મિલિટરીનો, ત્યાં બધાએ સ્વયંસેવકોને સવારે પહોંચી જવું અને ત્યાં પછી બધા સંતો સ્વયંસેવકો જાય ત્યાંથી 10-10ની ટુકડી કરીને જે વિસ્તારમાં કે એ વિસ્તારમાં સ્વયંસેવકોને સંતો બધા પહોંચી જતા અને સવારે નીકળે નાસ્તો પાણી કરીને. તે બપોરે જમવાનું પણ નહીં, ત્યાં કંઈ શહેરમાં ક્યાંય ઊભું રહેવાયું નહોતું, જમે એવું નહોતું. સાંજે પાછા આવે ત્યારે આપણે રોડ ઉપર ત્યાગોલુ સ્વામી રસોઈ કરાવી રાખે અને ત્યાં સંતો, કાર્યકર્તાઓને બધા જમતા હતા અને ખૂબ ભીડો વેઠીને, કારણ કે આ બધા જેના ઘર ડૂબી ગયા હતા એ બધા તો બીકના માર્યા લગભગ જતા રહ્યા હતા. કોઈક એના એકાદો વડીલ રહ્યા હોય, બાકી ઘણા તણાઈ ગયા હતા, ઘણા મરી ગયા હતા. એ બધાનો આશ્વાસન દેવા માટે પણ સ્વામીએ બધા સંતોને કીધેલું, સાથે એના ઘર બહાર સાફ કરી દેવાના. सबसे बड़ा वहाँ जो प्रॉब्लम खड़ी हुई थी वो ये था कि पूरे शहर में इतनी ज़बरदस्त दुर्गंध फैल गई थी, क्योंकि मवेशी जो है अंदर घुसे थे वो फूल गए और उनको आप निकाल नहीं सकते थे और महामारी फैल जाएगी और बहुत मुश्किल हो जाएगा. तो उस टाइम में मुझे अभी याद है कि आरएसएस के लोग बहुत आए थे वहाँ पर और ये कार्रवाई आपके प्रचारकों के साथ मिलकर और हम सब ने मिलकर जो है उनको डिस्पोज ऑफ किया. અંદર કોઈને જવા ન દેવા, ડેડ બોડી એટલા બધા હતા. પ્રશ્નો એટલા હતા કે બાપાને પૂછાવ્યું કે હવે આ લોકો આપણને અગ્નિ સંસ્કાર કરવામાં મદદ માગે છે તો શું કરવું. બાપા કે તમે એમ માનજો કે આપણા સ્વજન ડૂબી ગયા છે અને તમે એને આ મદદ કરો છો, કારણ કે એમાં હાલત એવી થતી કે ડેડ બોડીને ઉપાડીએ ને તો આપણા બોડી ફૂલી ગયેલા અને છોકરાઓને ઉલટીઓ થાય. એટલે અમને બીજી બીક એ હતી કે આ સેવા કરતાં કંઈ યુવકોને કંઈ એવો ચેપી રોગ, એ લોકો બધું દવાઓ તો છાંટતા હતા પણ એ વખતે એવી કોઈ એડવાન્સ ટેકનોલોજી નહોતી. એટલે બાપા કહે તમે તમારો સ્વજન છે ને એમ માનીને કરજો, કારણ કે અમે હિંમત હારી ગયા હતા શરૂઆતમાં આ હાલત જોઈને ત્યારે. અને જે એના સગાવાલા બચ્યા હતા એ કોઈ હાથ લગાવવા તૈયાર નહોતા, કારણ કે એમને બીક હતી કે અમને બીમારી લાગી જશે. એટલે બાપા કે ના, આપણે આપણા પોતાના સ્વજનો સમજી એ બાપાની આજ્ઞા આવ્યા પછી બધાએ મોઢે રૂમાલ બાંધી અને સેવા કરી અને શરૂ કરી. આ સાફસૂફી થઈ એની અંદર આપણા લગભગ 8-10 યુવકો હતા એ બેભાન થઈ ગયેલા. શું આ સાફસૂફીની દુર્ગંધ, એમાં આ બધા મરદાઓ જોઈ અને લગભગ 10-12 છોકરાઓ તો બેભાન થઈ ગયેલા. એને પાછા આપણે ત્યાં પાછા હોસ્પિટલમાં મોકલીને સાજા કરીને ઘરે જ મોકલી દીધેલા. અમને આપણને સહેજે સેવા કરતા જોઈને દયા આવે, કારણ કે પોતાના માલિકો તો બધા નીકળી ગયા હતા પણ કોઈક એના વડીલો આવ્યા હોય, સગાવાલા આવ્યા હોય તો એના ઘરમાં પોતે જઈ નહોતા શકતા, કારણ કે ઘરમાં અનાજ હોય, બીજા ગોદડા ગાદલા બધા પલળી ગયેલા અને બધા સડીને દુર્ગંધ મારતા હતા. એની વચ્ચે પણ સ્વયંસેવકોએ ખૂબ ખંતથી અને જીવના જોખમે, આમાં તો રોગ થવાના પણ પ્રશ્ન હતા અને એટલે એને વાગી જતું હતું, કારણ કે કીચડ એટલો બધો હતો, જોડા કે બૂટ તો પહેરાતા નહોતા. એટલે ખુલ્લે પગે એમાં કાચ વાગે, બીજું ત્રીજું વાગે. પાણીમાં બધા ઘરમાં કેટલાયને બાટલા ફૂટી ગયા હોય ને કોઈને કંઈ થયું હોય તો બધા કાચ વાગી જતા હતા. પણ પાટા પિંડી કરીને પણ સ્વામી બાપાને રાજી કરવા માટે સ્વયંસેવકો એક પણ પાછો પડ્યો નથી. અને લાઇટ નહીં, કાંઈ નહીં, અંધારિયા ઘરમાં બીક લાગે અને કાંઈક આમ કીચડ કાઢતા હોય ને એમાં કોઈ છોકરું મરી ગયેલું નીકળે, કોઈ માણસ મરી ગયેલું દટાઈ ગયેલું નીકળે અને છતાં પણ કોઈ પાછા પડ્યા નથી. એવામાં પણ છોકરાઓએ બહુ હિંમત રાખીને બાપાને રાજી કરવા માટે सेवा करेली है. तो स्वामी जी ने एक मेडिकल यूनिट वहाँ पर भेज दी थी जो उन्होंने कैंप के साथ लगाई थी, जिसमें कि जो मुझे अभी भी याद है एक डॉक्टर पारिक थे वहाँ पर, वो मैं उनको बाद में भी मिला था उनको, तो वो आए थे वहाँ पर. तो उन्होंने वहाँ पे कैंप लगाया और खाने पीने का अरेंजमेंट किया था उन्होंने वहाँ पर. और
दवाई, खाने पीने का अरेंजमेंट, पानी का अरेंजमेंट, ये बहुत जल्दी हो गया। लेकिन शुरू के जो 3 या 4 दिन थे वो बहुत ज़्यादा नाजुक थे, बहुत ज़्यादा उसमें। और उसमें मेरे हिसाब से जो प्रमुख स्वामी महाराज ने जो और साथ में इतनी सहायता की, शायद उसी वजह से मोरबी में बहुत ज़्यादा कैजुअलिटी न हो पाई। એ જે ઘરો છે એમાં જે જીવતા માણસો છે એ લોકોને પાસેથી એને કુટુંબની વિગતો લેવી અને એનું રજિસ્ટર બનાવવું, અને જે કોઈ બહારગામથી ફોન આવે એ ફોનને અમારે રિસીવ કરી એ લોકોને મદદરૂપ થવા માટે અમારે આ ઇન્ફોર્મેશન એમાંથી જે મળે એ આપવાની. તે વખતે ઘણા માણસો વ્યક્તિગત રીતે મળવા આવે, બધા રડવા માંડે. એટલે વિસ્તાર વાઇઝ અમે જે રજિસ્ટર કરેલું એ એટલું બધું ઉપયોગી થયું કે આશરે લગભગ 600થી 700 જણાને અમે લોકોએ પૂરી વિગતો આપી. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી રજપૂતપરામાં આવેલું આપણું શ્રી BAPS સ્વામિનારાયણ મંદિરની અંદર ત્યાં આપણે એક નાનો એવો રાહત કેમ્પ કરવાનું વિચાર્યું. પણ જોતજોતાની અંદરમાં જ ત્યાં 250-300 જણાની સંખ્યા થઈ ગઈ. સરકાર તરફથી પણ ખબર પડતા એ લોકો પણ ત્યાંથી લોકોને આપણા મંદિર તરફ ડાયવર્ટ કરતા હતા. એ વખતે પછી બાજુમાં આવેલી GT ગર્લ્સ સ્કૂલ એ પણ આપણે રાખી, ત્યાં કેમ્પ શરૂ કર્યો, અને જેમ જેમ જરૂરિયાત પડતી ગઈ તેમ આપણે એને વધારતા ગયા. અને એ સમયે એ બધા માટેની શું વ્યવસ્થા કરવી એ માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પણ ફોનથી માર્ગદર્શન મળતું હતું. અને એ દિવસે સાંજે બધાને કંઈ જમવાની વ્યવસ્થા થઈ શકે એ માટે રાજકોટ મહિલા મંડળ અને રાજકોટના કોઠારી સ્વામી પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ ત્યાં રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું. રાજકોટ મહિલા મંડળે પણ ખૂબ જ અથાગ પરિશ્રમ કર્યો. એની સાથે સાથે શહેરની પણ અન્ય બહેનો પણ એમાં જોડાઈ અને મોટી સંખ્યાની અંદરમાં એક જબરજસ્ત રાહત રસોડું આપણે ત્યાં શરૂ થઈ ગયું. અને રોજ રાજકોટમાં 39 સગડીઓ ઉપર થેપલા, ભાખરી, રોટલા, પૂરી વગેરે ફરતું બનાવીને મોટા 2 થી 3 પીપ ભરીને મોકલતા. જે રાહત રસોડાની અંદરમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવતા હતા તે અન્ય સેન્ટરો જે બધા હતા ત્યાં આપણે મોકલતા હતા. ઉપરાંત મોટા ભાગના તૈયાર કરી અને આપણે જે મોરબી, માળિયા અને એ વિસ્તારની અંદરમાં જે રાહત કેમ્પો ચાલતા હતા ત્યાં મોકલાવતા હતા. સ્વામી બાપા અવારનવાર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈને પણ જરા પણ એવું ન લાગે કે અમને કંઈક મદદ કરવામાં આવી રહી છે, પણ અમારી આ પરિસ્થિતિ છે એને લીધે આવું કાંઈ થાય છે એવું જરા પણ ન લાગે, એ રીતે બધાની સેવા કરવાની છે. આવો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ રહેતો. એટલે અમારે સંતોએ સવારે વહેલા અમારે નાહી ધોઈ અને એવું છે ને કે અમે પૂજા પછી કરતા, કારણ કે અમારે વહેલી રસોઈ બનાવવાની, એટલે નાહી ધોઈને અમે સીધા રસોઈમાં મંડી પર. કારણ કે તે પાછી લાઇટે નથી મોરબીમાં, લાઇટે નહીં ને પાણી પણ નહીં, કંઈ જ નહીં. એટલે અમે પણ ફાનસના જોડે સવારે રસોઈની શરૂઆત કરી દેતા. મારે વહેલા જમાડીએ અને જમીને પછી બધા કામે જાય, પછી અમે પૂજા પાઠ કરીએ અને પાછું સાંજ પડે 3 વાગે ફરીથી પાછું રસોડાની શરૂઆત કરી દઈએ. ત્યાગલો સ્વામી તો આખું શરીર એમનું ચામડી બધી કાળી થઈ ગયેલી, એ ચૂલા પર લાગી જ ગયા તરત. પેલું રસોડું ચાલુ કરી દીધું આપણે ત્યાં આગળ. અને જે સ્વયંસેવકો બધા હતા પછી રાજકોટથી આવે બધી વસ્તુઓ તૈયાર થઈને, એ બી ચાલુ થઈ ગઈ. સવાર સાંજ સુધી પરમ પૂજ્ય ત્યાગલ સ્વામી જે સંત મંડળ અને યુવકોની રસોડાની ટીમ હતી એ લોકો 5-5 હજાર માણસ સુધીના રસોડા એમાં ત્યાં ચાલુ કરી દીધેલા. કે જ્યારે મોરબીના જનો પાસે એક પણ વસ્તુ કાંઈ પણ નહોતી, પાણી પીવાનું પણ નહોતું. મને યાદ છે કે 2 દિવસ અમે ધોરિયામાં જે પાણી પડે, આકાશમાંથી વરસાદ ચાલુ હતો, એ પાણી આમ પીવાનું અને પાણી પીને આપણી જે ક્ષુધા છે એને શાંત કરવાની. એ સંજોગોની અંદર
જે ભવ્યાતિ ભવ્ય રસોડાનું આયોજન, સંતો ખુદ પીરસવા આવે, આનાથી વધુ વિશેષ રૂડો અવસર બીજો કયો હોય? કારણ કે અમે પણ એ સેવાનો લાભ લીધો છે. નતમસ્તકે ઋણ સ્વીકાર કરવું જોઈએ. વી આર હાઈલી ઓબ્લાઇજ ટુ બી વેરી ફ્રેન્ક કે જે બીએપી સંસ્થાએ કાર્ય કર્યું છે એના તો ઋણ સમસ્ત મોરબી ઋણી રહેશે, સદાકાળ માટે ઋણી રહેશે. एवा संत